नमस्तेस्तु महावीर नमस्ते वायुनंदन त्रिलोक्यकृत्या नित्यं त्राहि मां भक्तवत्सल। ચંદાઓ શું સવારમાં મોબાઈલ લઈને બેઠા છો? ઘરનું કઈ કામકાજ છે કે નહીં? ચાલો 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 કામ કરો. લો આ માવસાઈ સવારમાં ટીવી જોવા બેઠા છે. ચંદ્રકાંત. હા બાપુજી. શું કરે છે ત્યાં? ક્યારે આવ્યા? કૃષ્ણ લીલા જોતો. હા હું તમને લીલા બતાવું. હા કઈ કામ ધંધો છે કે નહીં? અને રમેશ ક્યાં છે? રમેશ બાપુજી રાતે મોડો આવ્યો તો ને, ઊંઘે છે. ના રાતે રખડવાનું અને દિવસે ઊંઘવાનું. હવે જા તું વાડીએ જઈને કામ કર. હા બાપુજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ મારી વાલી દીકરી શીતલ મારું બહુ ધ્યાન રાખે છે. હા લો બાપુજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી. સુખી રે બેટા, સુખી રે. બાપુજી હું તમારા માટે ચા બનાવીને બેટા લાવું. જા. હા જાઓ બેટા. હા ક્યાં છે મારા વાલા દીકરાઓ? ક્યાં ગઈ મારી ટોળકી? આવી જાઓ બેટા, આવી જાઓ બેટા. હા ભજન કરતા હતા હે ને? હવે જુઓ બહાર જઈને તમારે રમવાનું, પણ રમજો ઓછું અને ભણજો જાજુ, હે ને? જાઓ ચલો. અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ. લખાભાઈ, કાળુભાઈ, આ રોજે રોજ આપણા ખેતરમાં ચોરીઓ થાય છે, એનું શું કરવાનું? કઈક તો કરવું પડશે ને. પણ એનો કઈક તો રસ્તો હોતો કે. સાચી વાત છે ભાઈ. રામ રામ. કેમ તમે બધા ચિંતામાં છો? અરે ફરી મારા ખેતરમાં શેરડીની ચોરી થઈ. મારા ખેતરમાં તો જમરૂક, કેરી, પપૈયા બધુંય જતું રહ્યું. મને એવું લાગે છે કે બધું જ કામ પેલા મંગલના છોકરા વિક્રમ ને ટોળકીનું છે. આજ તો ફેસલો થઈ જ જાય. હા ફેસલો થઈ જ જવો જોઈએ. પછી રાહ કોની જુઓ છો? ચાલો બધા મારી સાથે મંગલના ઘરે. ચાલો. અરે રમેશ, ચંદ્રકાંત ક્યાં ગયા? હા બાપુજી. અને શીતલ, ઉષા, ચંદા ક્યાં છે બધા? અને દીકરીઓ ક્યાં ગઈ? આવો જલ્દી આવો. ચાલો ભાઈ, આજે આપણે જન્માષ્ટમીનો પ્રસંગ ઉજવવાનો છે. હા જય શ્રી કૃષ્ણ મંગલજી. જય શ્રી કૃષ્ણ. જુઓ આ આખો પરિવાર કૃષ્ણ લીલામાં લીન છે. બરાબર છે જે કહેવાનું. અહીંયા તમે બધા કૃષ્ણ લીલા માણી રહ્યા છો ને ત્યાં અમારા ખેતરમાં તમારા છોકરાઓ લીલા કરી રહ્યા છે. મારા છોકરાઓ તમારા ખેતરમાં શું કરે છે? જરા સાફ શબ્દોમાં કોને તો અમને ખબર પડે. હે આ તમારા બધા છોકરાઓને સમજાવો. અને જુઓ અમારા ખેતરોમાં આવીને કેટલું નુકસાન કર્યું છે, કેટલી બધી લૂંટફાટ કરી છે. શું વાત કરો છો તમે? ના તમે મારા ઘેર મારા છોકરાઓ વિરુદ્ધ ફરિયાદ લઈને આવ્યા છો? અત્યારે તમારા છોકરાઓ ક્યાં છે જરા તપાસ કરીને જુઓ. એ કઈ લીલા કરી રહ્યા છે. ભલે હું એમ કઉ છું કે વિક્રમ ક્યાં છે? હા દાદાજી, વિક્રમભાઈ તો સવારથી અમારી સાથે જ હતા. જુઓ, અરે મારો દીકરો તો ઘરે જ છે. ખોટું નામ ના લો. હમણાં જ એને બોલાવું છું. અરે વિક્રમ ક્યાં ગયો? વિક્રમ જોજે. વિક્રમ આમ ચોરી ચક્કા ચોરી. શું કરો છો? અમે રમીએ છીએ. સારું ઠીક છે, હું જાઉં. અરે અત્યારે મારે મોડું થાય છે, સાંજે લઈ જઈશ. અમારા માટે કશું લાવજો. સારું, તમારે જે જોતું હોય બધું જ લઈ આવીશ. હો ને? ચાલો અત્યારે હું જાઉં. ના મારો પપ્પા મમ્મીને ના મારો. પપ્પા ના મારશો મમ્મીને. લાગે છે કાલ રાતનો માર તું હજી ભૂલી નહીં.
કેટલી વાર કીધું હા ને સલાહ નહીં આપવાની. આટલું બધું પીશો તો મરી જશો બાપા, મરી જશો. આપણું નહીં તો આપણા છોકરાનો તો વિચાર કરો. માર મેં તને કીધું ને મારી સામે નહીં બોલવાનું. અરે છોકરા, તારા પપ્પા તારી મમ્મીની મારી રહ્યા છે અને તું ચૂપચાપ જોઈ રહ્યો છે. જાય છે મારે ને. અરે ના બેટા ના, તું તારા બાપને પથ્થર મારું છું. આવી ગઈ ને વચ્ચે ભારતીય નારી પોતાના પતિ પરમેશ્વરને બચાવવા માટે. પહેલા તો આવા બિલકુલ નહોતા ભાઈ, પણ જ્યારથી આ ગામમાં દારૂનો અડ્ડો ખુલ્યો છે ને ત્યારથી રોજ પીને આવે છે. અને ભાઈ તમારે મદદ જ કરવી હોય ને તો ગામનો દારૂનો અડ્ડો બંધ કરાવી દો. નહીં, દારૂનો અડ્ડો બંધ નહીં. તમારા જેવી દરેક સ્ત્રીનો શેતાનો સિંદૂર અમર રહેશે અને તમને સ્ત્રીઓના આશીર્વાદ પ્રાપ્ત થશે. દારૂનો અડ્ડો બંધ કરાવી દઈશ તો આ સુધરી જશે. જા ભાઈ જા. દેવા, સારું થયું કે તું અહીંયા જ મળી ગયો. વાહ વિક્રમ, તું અહીંયા શું દારૂ લેવા આવ્યો છે? તું જે દારૂનો ધંધો કરે છે ને એ બંધ કરી દેજે. તારા ધંધાના કારણે કેટલાય પરિવારો બરબાદ થાય છે. મારું નામ છે દેવો, નથી હું જેવો તેવો. તારી હિંમતને તો દાદ દેવી પડશે. મારા જ ઘરે આવી અને તું મને ધમકી આપે છે? મારા ધંધામાં દખલગીરી ના કરે ને તો જ સારું છે. જો દેવા, હું તને પ્રેમથી સમજાવું છું, સમજી જા તો બહુ સારું છે. તને બહુ અકળ છે ને? મારો દારૂનો ધંધો બંધ કરાવીને બતાવ તો હું તને માનું વિક્રમ, કે તું વિક્રમ ખરો. હા, કાલના 4 વાગ્યા સુધી તારો ધંધો બંધ થઈ જવો જોઈએ. તારો સમય શરૂ થાય છે અત્યારથી જ. ટીક ટોક ટીક ટોક ટીક ટોક ટીક ટોક. હાય હાય, કહું છું છેટી બેસ. દૂર રહો બંને. ખબરદાર જો એકબીજાને સામું જોયું છે તો, અને એકબીજાને આજ પછી મળવાનું બંધ. સાસુમાં સાસુમાં, અરે અમે થોડી લવરિયા છીએ, અમે તો એકબીજાના પતિ પત્ની છીએ. તો અમારા અમે નહીં મળીએ તો બીજું કોણ મળશે સાસુમાં? અરે મમ્મી, અમારાથી એવી તો શું ભૂલ થઈ છે કે તું અમને આમ દૂર કરે છે? તમને બંનેને દૂર નહીં રાખું ને તો હું આ દુનિયાથી દૂર થઈ જઈશ. આ દૂર થજો એનો વાંધો નહીં, પણ અમને ના કરે. હાય હાય, હું દૂર થઈ જાઉં? એટલે હું એમ કહેવા માંગુ છું કે એટલે ચમ આવું ચમ એમ. જો મને એક બાવાએ કહ્યું છે કે તમારા જમાઈ થકી તમારી દીકરીને જે કઈ સંતાન આવશે ને એ તમને મારી નાખશે, જેમ કૃષ્ણએ કંસને મારી નાખ્યો તો. અરે આ બાબાએ ગમે તે બોલી લીધું ને તમે સાચું માની લીધું. અરે સાસુમાં, અમે પતિ પત્ની છીએ અને અમારા થકી સંતાન આવશે તો તમે તો દાદી બનશો ને. એ દાદી બાદી હું કશું ના જાણું. ખબરદાર જો એકબીજાની જોડે જ્યાં છો તો અને અડ્યા છો તો એકબીજાને. અને જીતુ કુમાર, તમે ઘર જમાઈ બનીને આયા છો, માલિક થઈને નહીં. કહું છું શેઠી રે. અરે કહું છું ઊભી થા, ઊભી થા નહીં તો. અરે અરે મમ્મી છોડ. જીતુ, આ પાછું મારા જીવનમાં નવું હરકતું કઈક આવ્યું ભાઈ. એટલે આ પતિ પત્ની નહીં મળે તો બીજું કોણ મળશે? યાર ધડી બાડી એકબીજા ના મળે તો કોણ મળે? હે, એક તો માંડ માંડ મારા આયા. શું કેવું મારે તમને? એટલે ઓના કરતો તો ગોમડા તો એ હાર્યો તો ગુગરીઓ તો જોવા મળતી હતી. બધું બનજો બાકી ઘર જમાઈ ના બનતા. પણ હું દિયોર જીતું જમાવટ છું. મારો રાગ પાડ્યા વગર તો હું છોડવાનું જ નથી. આ શું મજાક છે? કોઈના હાડકા ભાગવાનો ઈરાદો છે કે શું તારો? અહીંયા તો પડીને ઉઠી ગયા. પ્રેમમાં પડીને બતા, ઉઠવા નહીં દઉં. પ્રેમમાં એ પણ તારા. અરે નદીમાં પડું, નાળામાં પડું કે કૂવામાં પડું, પણ તારા પ્રેમમાં કદી ના પડું.
આ રૂપની પાછળ તો મોટા મોટા મહારથીઓએ ઘૂંટણ ટેકી દીધા છે, અને તું છે કે રાધા 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 રાધાનું રટણ કરે છે. શું છે આ રાધામાં? તારામાં ને રાધામાં જમીન આસમાનનો ફરક છે. રાધા એના સંસ્કારોમાં રહે છે અને તું તારા બાપના પાવરમાં. તું કંઈ પણ બોલ, હું તને મારો બનાવીને જ રહીશ. તેમ મને અપનાવવાની ના પડે છે. તું હજી મને ઓળખતો નથી, પણ યાદ રાખજે, હું ગમે તે હદે જઈ શકું છું અને હું તને ગમે તે રીતે પોતાનો બનાવીને જ રહીશ. સપના જોતી રહે. ચાલ. પૂરા પરિવારનું કાળું મોઢું કરીને જતી રહી. આ દિવસ જોવા કરતા તો આપણે મરી કેમ ના ગયા? શું વાત છે કાકી? કેમ મરવાની વાત કરો છો? આ ઘરના લોકો જીવા ક્યાં દે છે? લે વાંચા લેટર. અરે નાક કપાવીને ગયા મહારાણી. રમેશભાઈ એને શોધવા માટે ગયા છે અને નહીં મળે ને તો પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરશે. જો આજે મળી ગઈ ને તો એને છોડીશ નહીં. ભાઈને જે યોગ્ય લાગ્યું તે એમણે કર્યું. પોતાના માટે શું સારું ને શું ખોટું એ વિચારવાનો અધિકાર ફક્ત એમને જ છે. એક જણનું સારું વિચારવામાં આખા પરિવારનું ખરાબ થયું. અરે શું નથી આપ્યું આ પરિવારે એને? કેટલો બધો પ્રેમ આપ્યો અને પ્રેમનો એને આ જવાબ આપ્યો. ચંદ્રકાંતભાઈ બસ હવે. આટલી નાની વાતનો આટલો મોટો ઇશ્યુ કેમ બનાવો છો? લો બોલો, આ ભાભીને આટલી નાની વાત લાગે છે તો પછી મોટી વાત કઈ છે ભાભી? બસ કાકા, બહુ થયું. અને આમ જોવા જઈએ તો આની પાછળ ફઈ નહીં, આપણે બધા જવાબદાર છીએ. શું મતલબ છે? ક્યારે તમે ફઈના દિલની વાત સમજી છે? બસ તમે તમારી પસંદગીનો બોજ એમના માથે નાખી દીધો. એ પણ શું કરે, તમે એમના માટે કોઈ રસ્તો જ છોડ્યો નથી. હજારોમાંથી એક છોકરો શોધ્યો હતો, પણ આ મહારાણીને તો બીજા સાથે પ્રેમ થઈ ગયો. ફઈએ જે પણ કર્યો છે એ સમજી વિચારીને કર્યો છે. મને એમના પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ તો સારું થયું કે લગ્ન પહેલા ભાગી ગયું. લગ્ન પછી ભાગી ગઈ હોત ને તો આપણી તો આબરૂના ધજાગરા થયા હોત. બિચારા બાપુજી ના નસીબમાં તો આ જ લખ્યું હતું. દાદાજી, 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 બાપુજી, બાપુજી, શું થાય ચાલો છે? ડોક્ટર સાહેબ, બાપુજીની તબિયતમાં કઈ સુધારો થયો કે નહીં? સાંભળો, મંગલજીને બહુ ગહેરો આઘાત લાગ્યો છે. તેઓની હાલત બહુ જ સિરિયસ છે. અમે કોશિશ કરી રહ્યા છીએ. સિરિયસ છે એનો શું મતલબ? મારા દાદાજીને કઈ નહીં થાય. તમે એમ કેમ નથી કહેતા કે તમારી દવાની અસર નથી થતી? તમે કહેવા શું માંગો છો? ડોક્ટર સાહેબ, જ્યાં દવા કામ નથી લાગતી ને ત્યાં પ્રેમ અને લાગણી કામ લાગે છે. વોટ નોનસેન્સ. દાદાજી, તમે પણ ચીટિંગ કરવા લાગ્યા ને? તમે મને પ્રોમિસ આપ્યું હતું કે તારા લગ્નમાં ડાન્સ કર્યા વગર હું નહીં જાઉં. તમે પ્રોમિસ તોડી દીધું. જો તમે ઉભા નહીં થાવ ને તો હું જીવનભર લગ્ન નહીં કરું. હા દાદાજી, જીવનભર લગ્ન નહીં કરું. વિક્રમ, તારા લગ્નમાં ડાન્સ કર્યા વગર નહીં જાઉં બેટા, નહીં જાઉં. અરે વાહ દાદાજી,
તમે તો ચાલતા થઈ ગયા. પણ દાદાજી તમે તો ઓક્સિજન પર હતા ને? આ તો ચમત્કાર કહેવાય. પણ આ બધું થયું કઈ રીતે? વિક્રમની લાગણી અને પ્રેમને કારણે જ હું સાજો થઈ ગયો. ખરેખર તમારી પ્રેમ ને લાગણીઓની દવાઓ અમારી મેડિસિન કરતા પણ વધુ અસરકારક છે. અરે બાપુજી, તમે આ બધું થયું કેવી રીતે? તમે તો સાવ સાજા થઈ ગયા છો. અરે ભાઈ, હું તો સાજો જ છું. અને એક વાત કહું ભાઈ, આ તો પૌત્ર અને દાદાના પ્રેમની વાત છે. ડોક્ટર, તમને નહીં સમજાયો હો. સર, રિયલી ઇટ્સ અ મિરેકલ. આપણી મેડિકલ લાઈનમાં આવું ક્યારેય નથી બન્યું. ચૂપ. તને એમ છે કે તારા ચમત્કારથી સારું થયું? અરે ડોક્ટર સાહેબ, તમારે તો ખુશ થવું જોઈએ કે પેશન્ટ સાદું થઈ ગયું. અને આમાં મેં કોઈ ચમત્કાર નથી કર્યો. આ તો પ્રેમ છે. અચ્છા, તને પ્રેમ અને ઇમોશનમાં ખૂબ ભરોસો છે એમ ને? હું તને એક ચેલેન્જ આપું છું. ચેલેન્જ. તારી આ નાટકબાજીથી આ જનરલ વોર્ડના પેશન્ટને ઠીક કરે ને તો માનું તો. ડોક્ટર સાહેબ, પ્રેમ અને લાગણીની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. ચાલો કોશિશ કરી જુઓ. આવો. આ રહ્યા પેશન્ટ તારા. ઘર સાજા હવે એમને. ભાઈઓ, બહેનો અને વડીલો, ભગવાને તમને જિંદગી આપી છે તો જિંદગી જીવવાની રીત પણ આપી છે. જો તમને કોઈ દુઃખ કે દર્દ થયું હોય તો એનો ઈલાજ તમારી પાસે જ છે. ડોક્ટર તમારો ઈલાજ કરશે, તમને દવા આપશે, પણ તમે દિલથી મક્કમ નહીં હો, પોઝિટિવ નહીં હો તો એ દવાની કોઈ અસર નહીં થાય. પહેલા તમે તમારી જાત પર વિશ્વાસ કરો, મનમાં હોશ ભરો, તનમાં જોશ ભરો અને પોતાની જાતને કહો, આવા નાના મોટા દર્દની સુવિશાત કે મને દુખી કરે. આજે દુઃખ આપ્યું છે તો કાલે સુખ પણ આપશે. ઉપરવાળાએ જિંદગી આપી છે લડવા માટે, નહીં કે હારવા માટે. ઉપરવાળાએ જિંદગી આપી છે તમને જીવવા માટે, નહીં કે ડરી ડરીને મરવા માટે. તમે તમારા દિલથી કહો કે હા, હું જીવીશ. મળેલી જિંદગી વ્યર્થ નહીં જવા દઉં. જિંદગી મોજથી જીવો. દિલ ના દિલે રહો, કાંડા મારા ખોજો. આવે જો મોત સામે એનો પણ રાખો તો. દિલ ના દિલે રહો, કાંડા મારા ખોજો. આવે જો મોત સામે એનો પણ રાખો તો. જીવવાનું શાનથી હેલો ચાંદની. ચાંદની, તું જ્યાં પણ હોય ત્યાંથી ફટાફટ હોસ્પિટલ આવી જાઓ. તને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવો જેના અવાજના સૂર સાંભળીને પેશન્ટ સારા થઈ રહ્યા છે. કામ કરી લે, ચિંતાને ટેન્શન છોડી દે. જિંદગી જીવી લે ભાઈ, જિંદગી જીવી લે. ચિંતાને ટેન્શન છોડી દે. જિંદગી આ બધું શું છે? ભાઈ, જિંદગી જીવી લે. વિદ્યા, બોલાવ ને એને. વિક્રમ, પ્લીઝ અહીંયા આવો ને. હા. તમે લોકો ઇન્ટરવ્યુ કરો, હું આવું છું.
નમસ્તે મિત્રો, હું છું ચાંદની. આજે આપણી સામે એક એવા માણસ હાજર છે જેમને પ્રેમના સૂરથી અનેક દર્દીઓને સાજા કરી દીધા છે. તો ચલો આજે આપણે એમની જ પાસેથી જાણીએ એમના વિશે. તો પ્લીઝ સૌથી પહેલા તો તમે તમારા વિશે જણાવો. નમસ્તે, હું છું વિક્રમ. મારું એટલું જ કહેવું છે કે દવાની સાથે દુઆ અને પ્રેમની ટેબ્લેટ આપો તો દર્દી જલ્દી સાજો થઈ જાય. બાકી ડૉક્ટર તો ભગવાનનું રૂપ હોય છે. મેં તો આ લોકોને જીવન જીવવાની રીત શીખવાડી છે. જીવન કેમ જીવવું, બસ હું એ જ કહેવા માંગુ છું. વાહ, તમારી આ વાત સાંભળીને ખૂબ જ આનંદ આવ્યો અને જાણવા પણ ઘણું મળ્યું. પણ લાગે છે કે તમે કોઈને સમય આપેલો છે. ચિંતા ના કરો, તમારો વધારે સમય નહીં લઈએ. તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વેલકમ. હું જાઉં. ભાઈ, 4 તો વાગી ગયા છે પણ હજી કોઈ આવ્યું નથી. વાતોના વડા કરીને ગયો. લાગતું નથી કે હવે આવે. એ કામે લાગો. એટલી પણ ક્યાં જલ્દી છે જવાની? તારી ઘડિયાળ જોઈ લે. હજુ 4 વાગવામાં 10 સેકન્ડ બાકી છે. સારું થયું તું આવી ગયો. 10 સેકન્ડ પહેલા કે 10 સેકન્ડ પછી? માર તો તારે ખાવાનું જ છે. તમે લોકો એમ નહીં સમજો, તમને સમજાવવા પડશે. એ રાજા, આને વગાડી દો વાજા. મારો ને. તને ખબર છે આ દારૂના કારણે કેટલી સ્ત્રીઓ વિધવા બની છે? કેટલાય બાળકો અનાથ થયા છે, કેટલાય ઘર બરબાદ થયા છે. કોઈ છે? વિક્રમ, જલ્દી અંદર ચાલ. અંદર શોર્ટ સર્કિટ થયો છે, અંદર આગ લાગી ગઈ છે. જલ્દી ચાલ, જલ્દી. હા. અહીંયા તો કોઈ શોર્ટ સર્કિટ નથી થઈ. અહીંયા કોઈ શોર્ટ સર્કિટ નથી. ખોટું કેમ બોલે છે તું? ભાનમાં તો છે ને તું?
હું તો ભાનમાં છું, પણ હવે તું ભાનમાં નહીં રહે. એટલે શું મતલબ? આવી શું કામ વાત કરી છે તું? એકલી છોકરીને ઘરમાં પકડીને તેની સાથે જબરજસ્તી કરવા માંગતો હતો ને? અરે આ બધું શું છે? આ કોઈ મજાક કરવાનો સમય છે? મજાક? મજાક શું હોય ને એ તને હવે હું બતાવું. આ શું કરી રહી તું? બચાવ. અરે પણ આ બધું બચાવ. બચાવ. કોઈ છે? બચાવ. અરે કમલા મારી વાત તો સાંભળ. બચાવ. મને બચાવ. આ શું કરે છે? શું થયું મારી દીકરી? આ વિક્રમે મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી. ખોટું બોલી રહી છે તમારી દીકરી. અરે કોણ ખોટું બોલે છે ને કોણ સાચું બોલે છે તે અમને બધાને ખબર જ છે. આ તો મંગલનો પુત્ર છે, જુઓ. ચહેરા પરથી તો કેટલો માસૂમ દેખાય છે, પણ અંદરથી તો આ શૈતાન નીકળ્યો, શૈતાન. ના બરાબર છે, બરાબર છે. તમે લોકો મારો વિશ્વાસ કરો, આ બધું ખોટું છે. આ ખોટું બોલી રહી છે. હવે તારે જે કઈ વાત કરવી હોય ને એ ગામમાં બધાની વચ્ચે જ કરજે. ચાલ બેટા. આ બરાબર છે, ચાલ. ચાલો ચાલો બધા, ચલો 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 એને લઈ લો ભાઈ. કમલાની વાતમાં સચ્ચાઈ છે. વિક્રમ, હવે અમે તારા મોઢે સાંભળવા માંગીએ છીએ. બોલ, તારે સફાઈમાં કઈ કહેવું છે? મુખી બાબા, શું સાચું શું ખોટું એ આ કમલા સારી રીતે જાણે છે. એ મને પોતાનું બનાવવા માંગતી હતી, પણ મેં ના પાડી, એટલે આને ગંદો આરોપ મારા પર નાખ્યો. મોટી મોટી વાતો કરવાથી સચ્ચાઈ બદલાઈ જતી નથી. અરે આ તો એની ખાનદાની પરંપરા છે. પહેલા એના બાપે કાળા કરતું તો કર્યા ને હવે દીકરો. વિક્રમ, બધા જ પુરાવા તારી વિરુદ્ધમાં આવે છે. અમે બધાએ નક્કી કર્યું છે કે તું ગામ છોડીને જતો રહે. હા મંગલજી, આપણા ગામની પરંપરા અને રીત રિવાજ પ્રમાણે વિક્રમ હવે આ ગામમાં રહી નહીં શકે. વિક્રમ, તારે આ ગામ છોડીને જવું પડશે. માં, બોલ ને બેટા. આખા ગામમાં મારા બાપુજી વિશે લોકો આડું બોલે છે. શું કામ? ખરેખર મારા બાપુજી એવા ખરાબ માણસ હતા? આટલા વર્ષો વીતી ગયા, તે મને જણાવ્યું કેમ નહીં? મારો બાપ આટલો ખરાબ માણસ હતો? વિક્રમ દીકરા. દાદાજી, દાદાજી. વિક્રમ બેટા, લોકો કહે છે ને તું વિચારે છે એવું કશું જ નથી બેટા. વાત એમ છે કે તું નાનો હતો અને વાત ખોટી હતી એટલે તને જણાવ્યું નહોતું. પણ વિક્રમ, તું હવે મોટો થઈ ગયો છે, એટલે તારા પિતાજી વિશેની સત્ય હકીકત તારે જાણવી જોઈએ. તો સાંભળ, તારા પિતાજી એક સારા શિક્ષક હતા. એ સમયે એક નાચવા વાળી ગામમાં આવી અને સ્કૂલના છોકરાઓને બગાડતી હતી. તારા પિતાજી એને સમજાવવા ગયા. મેં તને કેટલી વાર કહ્યું છે, તને બીજી કોઈ જગ્યા ન મળી કે ગામની સ્કૂલની સામે નોટંકી ને ડેરા તંબુ તાણીને બેઠી છો? એ ગામની સ્કૂલ છે ને એ વિદ્યાનું મંદિર છે. કાલથી ને બીજી જગ્યા શોધી લેજે, સમજી? માસ્તર, તને તો હું જોઈ લઈશ. અને ચમેલી બાઈએ બદલો લેવા તારા પિતાજીને ભણવાના બહાને એક દિવસ ઘેર બોલાવ્યા. ચમેલી, આવો આવો માસ્તરજી, હું ક્યારની તમારી જ રાહ જોઈ રહી હતી. બેસો. વાહ, શીખવા માટે આટલા બધા ઉત્સાહી, બહુ જ સારી વાત કહેવાય. બધું તમારાથી જ શીખવાનું છે. આ શું માંડ્યું છે? શું કીધું? જરા સરખી રીતે બેસો. સરખી બેસીશ તો શીખીશ કેવી રીતે માસ્ટરજી? આ શું માંડ્યું છે તમે? હું તને અહીંયા ભણાવવા આવ્યો છું, નહીં કે તારી નોટંકી જોવા.
નોટંકી તો હું હવે તમને બતાવીશ માસ્ટરજી. ખરી નોટંકી કોને કહેવાય? આ તું શું કરે છે? આ શું માંડ્યું છે તે? મંજુબેન, અરે આવો બધા, આવો જલ્દી આવો. આ શું કરે છે? આ શું કરે છે તું? બચાવો, કોઈ મને બચાવો. માસ્ટરજી, આ માસ્ટર મારી ઇજ્જત લઈ રહ્યો છે. અરે ચમેલી, શું કરે છે તું? અરે સાંભળ મારી વાત. માસ્ટર મારી ઇજ્જત લૂંટી રહ્યો હતો. બચાવો મને. ચમેલી બાઈએ તારા પિતાજી પર ખોટો આરોપ લગાવી બધાની વચ્ચે એને બદનામ કર્યા અને ગામ લોકોએ એ વાત સાચી માની. એમનું બહુ અપમાન કર્યું અને ગામની બહાર કાઢી મૂક્યા. આજ દિવસ સુધી તારા પિતાજીનો પત્તો નથી કે એ ક્યાં છે. ગામની બહાર નીકળી જા તું. જા. હવે પછી જો ગામમાં દેખાણો છે ને તો હું તને જીવતો નહીં મૂકું. જા જા, તારે તો મરી જવું જોઈએ. તું જીવવાને લાયક જ નથી. અને વિક્રમ, આ છે તારા પિતાજી વિશેની સત્ય હકીકત. અને દીકરા, સાંભળવા મળ્યું છે કે તારા પિતાજી ઉપર ખોટું આળ ચડાવનાર એ સ્ત્રી અત્યારે શહેરમાં છે. દાદાજી, એ સ્ત્રીને ગમે ત્યાંથી શોધીને મારા પિતાજીને નિર્દોષ સાબિત ના કરું ત્યાં સુધી આ ઘરમાં પાછો નહીં આવું. વિક્રમભાઈ, તમે અમને છોડીને ના જશો? હા વિક્રમભાઈ, તમે અમને છોડીને ના જશો. અરે, હું કાયમ માટે થોડી જાઉં છું. જલ્દી પાછો આવી જજે. વિક્રમ, વિક્રમ. અરે રાધા. વિક્રમ, રાધા. વિક્રમ, મને બધી જ ખબર છે તમે કેમ જાઓ છો. મને પૂરો વિશ્વાસ છે, પણ હું તો બસ એટલું જ કહેવા આવી છું. તમે ઘરની ચિંતા ના કરતા, હું અહીંયા બધું જ સંભાળી લઈશ. રાધા, તે આવું બોલીને મારો ઘણો ભાર હળવો કરી દીધો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તું મારી સાથે છે. રાધા, હું જલ્દી આવીશ. આ રાધા આખી જિંદગી શ્યામની વાટ જોશે. ચાલ રાધા, હું જાઉં છું. જોયું મારી સાથે દુશ્મની કરવાનું પરિણામ? જો તમે મને અપનાવી લીધી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. જવાનીની બહુ ગરમી ચડી છે ને તને? જબરદસ્તી કરવાનો બહુ શોખ છે ને તને? ચાલ, આજે તારો શોખ પૂરો કરી દઉં. છોડ મને. શું કરે છે? છોડ મને. ચાલ. છોડ મને. ચાલ. છોડ. છોડ મને. છોડી દે વિક્રમ. મને તારી ઇજ્જત લૂંટવાનો કોઈ શોખ નથી, પણ તને ખબર પડે અસલમાં બદનામીનો ડર કેવો હોય છે. ક્યારેય કોઈ સાથે એવું ખરાબ વર્તન ના કરતી. સ્ત્રી છે ને તો સ્ત્રી જાતનું સન્માન જાળવ. અરે, આ તો પેલા ડોક્ટર મેડમ છે. અરે મેડમ, તમે? બસની વેટ કરી રહી છું. આવો, હું તમને છોડી દઉં. ના, હું જતી રહીશ. અરે આવો ને, બેસો ને. ઠીક છે, ચલો. પણ મેડમ, તમે હોસ્પિટલ તો તમારી આ બાજુ છે, તમે આમ ક્યાં જાઓ છો? એકચ્યુઅલી એક વિક્રમ નામના વ્યક્તિને સપોર્ટ કરી રહી હતી તો હોસ્પિટલ વાળાએ કાઢી મૂકી. શું મેડમ, મેં તમને કહ્યું હતું ને કે આ બધું કરવાની જરૂર નથી. મારા કારણે તમે ખોટા હેરાન થાઓ છો. મને બહુ ખોટું લાગ્યું. અરે, તમારે ખોટું લગાડવાની જરૂર નથી. તમે કોઈ પણ ખરાબ કામ નથી કર્યું.
અને તમારા જેવા સારા વ્યક્તિ માટે મારે મારી નોકરી વારંવાર છોડવી પડે ને તો પણ મને મંજૂર છે. શું મેડમ તમે પણ ચાલો બેસો. હા. બસ વિક્રમ, મારું ઘર આવી ગયું છે. થેન્ક યુ. ચાલો બાય. બાય. चलो निकलो बेटा, चलो निकलो, चलो निकलो, चलो निकलो, चलो निकलो बच्चा, चलो बच्चा बाहर निकलो. એ ભાઈ શું કરો છો? આ લોકોને ઘરની બહાર કેમ કાઢો છો? તમે કોણ છો? આ કોઈ ધર્મશાળા નથી. મેં કોઈ આનો ટેકો નથી લીધો. ડોસી જીવતા હતા ત્યાં સુધી મને ભાડું આપતા હતા. ડોસી મરી ગયા પછી ભાડું કોણ આપશે મને? અરે ભાઈ તારામાં માણસાઈ બાણસાઈ છે કે નહીં? કઈ શરમ જેવું છે કે નહીં? તારામાં માણસાયું તો તું છોકરાઓને લઈ જા. બહુ ખોટી ચર્ચા કરે છે. લઈ જા. બધા માણસો તારા જેવા નથી હોતા. દુનિયામાં હજી પણ માણસાઈ છે. હું લઈ જઈશ આ બાળકોને. ચાલો ચાલો. અરે મારું બાઈક ક્યાં ગયું? અરે કેમ હસે છે તું? ચાલતા માણસના લુગડા ઉતરી જાય છે, તારા બાઈકની શું વિસાત? ગઈ હવે બાઈક તારી ચોરાઈ ગઈ. હે ભગવાન, બધું જ બાઈકમાં હતું. હવે શું કરીશ? કઈ નથી થયું. તમને લોકોને ભૂખ લાગી છે ને? હવે તો મારી પાસે ફૂટી કોળી પણ નથી. બધું જ બેગમાં હતું. તમે ચિંતા ના કરો, હું કંઈક વ્યવસ્થા કરું છું. હા ચાલો. આ કોણ છે? હેલો હેલો, એમ્બ્યુલન્સ. આ જુઓ બાળકો, આપણે આ બાજુ ભાઈ શું થયું આમને? વાગ્યું છે એમને. હું ટ્રીટમેન્ટ ચાલુ કરાવું છું, તમે અહીંયા 10,000 જમા કરાવી દો. હા સારું, હું પૈસા લઈને આવું છું થોડી વારમાં. શાંતિ રાખો, શાંતિ રાખો. બકા, તું આ લોકોને ધ્યાન રાખ. હું કઈ સગવડ કરીને આવું છું. હા, જો ભાઈ જશે ને તરત નાસ્તો લઈને આવશે. હો છે કોઈ આ ખૂંખાર માણસો જોડે લડવા વાળું છે? હા, હું લડીશ.
લે દોસ્ત, આ તારી કમાણી અને તારા અંદરની આગ બુઝાવવા ના દેતો તું. આવશે ભાઈ. લો આવી ગયા. લે પકા નાસ્તો. બાળકો આરામથી નાસ્તો કરજો હો. ભાઈ પૈસાની સગવડ થઈ? હા થઈ ગઈ છે. હું પૈસા ભરીને આવું છું. લ્યો. આ શું ખાવું છે? લો પૈસા. હેલો. તમે અહીંયા? મેડમ તમે? અરે શું થયું? બધું બરાબર તો છે ને? હા, રસ્તામાં એક છોકરીને વાગ્યું હતું એટલે એને અહીં લઈ આવ્યો છું. ઓહ, સારું થયું. આ દુનિયામાં બધા તમારા જેવા કામ કરત તો દુનિયા કેટલી મસ્ત બની જાત ને? અરે મેડમ, હું તમારી ફરજ બજાવું છું. અને આ મેડમ મેડમ શું લગાવી રાખ્યું છે? હા, મારું નામ ચાંદની છે. જી ચાંદની મેડમ. પાછું મેડમ? ઓકે ચાંદની, બસ. મારા લાયક કોઈ કામ હોય તો જણાવજો. ના, કઈ કામની જરૂર નથી, પણ પણ કઈ નહીં. હા, મેં કહ્યું ને મને જણાવજો તો પછી જણાવવાનું. તમે બધાને મદદ કરો છો તો હું તમને મદદ ના કરી શકું? એક નાનું કામ હતું. બોલો ને. આ બાળકો માટે. એક મિનિટ. આ બાળકો એટલે આ બધા બાળકો કોના છે? આ બાળકોનું કોઈ નથી એટલે હું એમને સહારો આપું છું. ભગવાન, તમે કોણ છો? કોઈ ભગવાનના દૂત છો કે શું? હંમેશા બધાને મદદ કરતા ફરો છો. હા, વાહ, પ્રાઉડ ઓફ યુ. આ બાળકોને રહેવા માટે મકાન નથી. જો મકાનની વ્યવસ્થા થઈ જાય તો. હા, કેમ નહીં. મારી એક ફ્રેન્ડ અહીંયા કોલોનીમાં રહે છે. ત્યાં કોઈ તો રૂમ ખાલી હશે જ, પણ મારે એક મહિલા ફંક્શન કવર કરવાનું છે. ત્યાં 1 કલાક જેવું થશે. તમે બધા ત્યાં બેસજો, પછી આપણે સાથે ઘર જોવા જઈશું. સારું, ચલો ચલો ચલો. બહેનો, મહિલા જાગૃતિ અભિયાનમાં આપ સૌનું સ્વાગત છે. બહેનો, આજે આપણે અહીં સ્ત્રીઓ પર એટલે કે આપણા ઉપર થતા નિરંતર અત્યાચારો સામે અવાજ ઉઠાવવા માટે ભેગા થયા છીએ અને આ અભિયાનને અલગ દિશા આપવાની છે. અને જો કોઈ પુરુષો સામે આપણે લડાઈ લડવી પડે તો કોઈએ પીછેહટ નથી કરવાની. સમજ્યા? બોલો બોલો. હવે સમય આવી ગયો છે મુંહ તોડ જવાબ આપવાનો. માઇક પર ભાષણ આપવાથી કે મોટી મોટી વાતો કરવાથી કઈ નહીં મળે. કોણ છે તું? શું વિચારીને બોલે છે? સત્ય હંમેશા કડવું લાગે છે. હવે તું અહીંયાથી ચાલ્યો જા. શાંત થાવ બધા. ભાઈ, તમારે જે કાંઈ કહેવું હોય એ અહીં સ્ટેજ પર આવીને કહો. આવો ભાઈ, લ્યો આ માઈક. હું કોઈ મોટો નેતા નથી અને ભારેખમ ભાષણ પણ નહીં આપું. બસ એટલું જ કહીશ કે પુરુષો સ્ત્રી પર અન્યાય કરે છે, પણ દરેક પુરુષ એવા નથી હોતા. અને બીજી વાત, એક સ્ત્રી હંમેશા બીજી સ્ત્રીની મદદ કરવી જોઈએ. પછી આંદોલન કરવાની કોઈ જરૂર જ નથી. તમે લોકો અત્યાચારની વાતો કરો છો, પણ ખરેખર અત્યાચાર શું છે એ તમને ખબર જ નથી. સ્ત્રી પર અત્યાચાર ત્યારે જ થાય છે જ્યારે પોતાની માં દીકરીને કહે છે ભણવાનું છોડીને ચૂલો સળગાવ. ત્યારે અત્યાચાર થાય છે. સાચી વાત છે. જ્યારે એક સાસુ પોતાની વહુને વારંવાર મેણાટોણા મારે છે ને ત્યારે અત્યાચાર થાય છે. એક વહુ પોતાની સાસુને ગાળો કાઢે છે ને અત્યાચાર ત્યારે થાય છે. એક સ્ત્રીના કહેવાથી એક દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય છે ને અત્યાચાર ત્યારે થાય છે. હા બરાબર છે, સાચી વાત છે. જ્યારે તમારી સહેલી તમારો સુખી સંસાર જોઈને ઈર્ષ્યા કરે છે ને અત્યાચાર ત્યારે થાય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને આગળ વધતા રોકે છે ને અત્યાચાર ત્યારે થાય છે. તો ફક્ત પુરુષો સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે એવી વાતો કેમ કરો છો? પહેલા તમારું ઘર ઠીક કરો.
સારી માં બનો, સારા સાસુ બનો, સારી પત્ની બનો અને હા, સારા દોસ્ત બનો અને એક થઈને રહો. બસ આટલું જ કહેવા માંગતો હતો. વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. આજે આપે અમારા અભિયાનને એક નવી દિશા આપી છે. કેમ બહેનો? ચાલો આવજો. અરે ચાંદની તું અહીંયા? હા, મેં તને વાત કરી હતી ને. આ વિક્રમ છે. વિક્રમ, આ રેણુ. નમસ્તે. રેણુ, એક મદદની જરૂર હતી. વિક્રમ આ બધા બાળકો માટે રૂમ શોધી રહ્યો છે. જો તારી પાસે ખાલી હોય તો આવ, રૂમ બતાવ. આવો. આ છે રૂમ. તમારો ખૂબ ખૂબ આભાર. એની કોઈ જરૂર નથી. તમે આરામથી રહો. અને હા, તમારે કંઈ પણ જરૂર હોય તો મને કહેજો. ચલો, હું નીકળું છું. અરે ચાંદની, થેન્ક યુ. તે મારી બહુ મોટી મદદ કરી છે આ ઘર અપાવીને. એની કોઈ જરૂર નથી. દરેક માણસે એકબીજાને મદદ કરવી જ જોઈએ. ડોન્ટ વરી. કંઈ કામ હોય તો કોન્ટેક્ટ કરજો. હા. બાય બાળકો. હું નીકળું છું. આવજે. વિક્રમભાઈ, હું બાજુમાં જ રહું છું. કંઈ પણ કામ હોય તો મને જણાવજો. ભાઈ ભાઈ, આ આપણું ઘર છે? આપણું ઘર છે આ. સાચે જ માં આપણું છે? સાચે જ. સાચે? બસ બાપા, બસ બાપા, બસ. તમારું ઘર છે. શાંતિથી રહો અને મજા કરો. ડોક્ટર સાહેબ, કેવું છે એમને? આવો વિક્રમ, અમે તમારી જ વાત કરતા હતા. વિક્રમભાઈ, છોકરીની હાલત થોડી નાજુક છે અને એ બધું ભૂલી ગયા છે. એમને કશું યાદ નથી અને અત્યારે એકદમ બાળક જેવી બની ગઈ છે. શું મેડમ, અમે એમને મળી શકીએ? હા, આવો. હા, કેમ નહીં, આવો. આવો વિક્રમ. ઘબરાવાની કઈ જરૂર નથી. હવે તારી પાછળ કોઈ નહીં આવે. હું છું ને, ડરીશ નહીં. આમ તો હવે એમને બીજું કોઈ પ્રોબ્લેમ નથી, એટલે તમે ઘેર લઈ જઈ શકો છો. ઘરે જવાનું? એમ બી મને ક્યારે બહુ ભૂખ લાગી છે. તમે મને લઈ જશો ને તમારા ઘરે? હા, ઘરે લઈ જજો તમારા ઘરે. આમ પણ એ હવે તમારા વિના નહીં રહી શકે, કેમ કે એ તમને એકને જ ઓળખે છે ને. આમ પણ એમને જેટલું હૂંફ અને પ્રેમ મળશે એ એમના માટે જ સારું રહેશે, એટલે તમે જ ઘર લઈ જાઓ. ડોક્ટરે પણ કીધું. ચલો ને, તો મને ક્યારની ભૂખ લાગી છે, લઈ જાઓ ને ઘરે. વિક્રમજી, હવે આ 7 બાળકોમાંથી 8. ચલો ચલો ચલો, ઘરે જવાનું. વિક્રમભાઈ હોય તો કેવી મજા આવે. વિક્રમભાઈ વગર ક્યાંય નથી ગમતું. હા, વિક્રમભાઈ વગર તો કોઈ બાર ફરવા પણ નથી લઈ જતું. અફસોસ તો મને થાય છે કે મેં વિક્રમને તમાચો માર્યો, પણ હવે શું થાય? એ તો આપણાથી રિસાઈ ગયો છે. અરે, એ કોઈનાથી રિસાયો નથી. હા કાકી, એ આપણાથી રિસાયા નથી, પણ એમના બાપુજી પર જે ખોટા આરોપ લાગ્યા છે ને, એનો પુરાવો વિક્રમ લઈને જ આવશે. સાચી વાત છે. અને જો વિક્રમ હોત ને તો બધા બાળકો ખુશખુશાલ હોત. બેસી જાઓ. इतनी शक्ति हमें दे न
મને જોઈને પ્રાર્થના કરવા લાગ્યા. બધી ખબર છે હો. તમે ઊંઘી જાઓ બધા. ના ના અમારે રમવું છે. અરે મોડું થી ઊંઘી જાઓ, જલ્દી કરો હવે. ના ના ચૂપ. સૂઈ જાઓ. ચલો બાજુ આવો. અરે અરે નાટક ના કરે, સૂઈ જા. ચલો ઊંઘી જાઓ બધા. ગુડ નાઇટ. ઊંઘી જા. લ્યો હા સુઈ લે. હાલો તમે રોટલી ચાલો કરો જમવાનું. અરે રાણી ખા. રાની દીદી ખાઓ. વિક્રમભાઈ આ રાણીનું રોજનું થયું. નથી ખાવું નથી ખાવું. હું પાણી લઈને આવું હો. જમો. ખા. ના ના મારું નહીં ખાવું ના. અરે ખા. ના હું નહીં ખાઉં. સારું ચલો હું જમાડું તને. અરે હાય હાય છેટાનો કહું છું છેટા. ના નહીં પડી કે એકવાર અડવાનું નહીં કે જોડે નહીં જવાનું. હાય હાય તારે મને મારી નાખવી છે એક કોકા. ક્યાં કહું છું આમ છો અને મને ઘરમાં મારી નાખશે મને. મારી નાખશે એમ કરી કરીને દિયોર બનતી નથી. આ મરો તો મારી મિલન મુલાકાત થાય. આ જીવે છે તો સુધી તો પાક્કા સૂતા શેડા. હવે જવું તો ચો જવું. આ બ્રહ્મચર્ય ચો સુધી પાલન કરવું. બોલો શું પ્રોબ્લેમ હતો તમને? તો જીત્યાનો અવાજ છે. જીતુ મારો ભાઈ બન યાર. હા તમારો ભાઈબંધ જ છું. મારી કમ્પ્લેન લખો. મારા બહુ મોટો પ્રોબ્લેમ છે. બોલે શું હતું? અરે હું નહીં થયું એમ પૂછો યાર. એટલે જીત્યા ત્યાં તો શર્માઈ લગ્ન કરી લીધા. તારી તો લીલા લેર છે ભાઈ. હો એ બધોને લીલા લેર જ લાગે છે પણ એ તો બાવરિયા ઊંઘ્યા છે. ચમ એટલે ભાઈ એમાં થયું છે એવું કે મારા લગ્ન તો થઈ ગયા પણ મારી હાહુ છે ને એને ચિયાક ઢોંગી બાબા એમ કીધું છે કે ભાઈ જો આ જમાઈ અને તમારી દીકરી થકી જો કોઈ સંતાન થશે ને કે જેમ કૃષ્ણ ભગવાને પેલા કંસને મારી નાખ્યો તો એમ તને સુપર્ણકા સમજી નાનો છોકરો મારી નાખશે તો મારા દિયોર મને જોવાય નહીં દેતી, અડવાય નહીં દેતી કે વાતે કરવા નહીં દેતી. અરે ઘરમાં મને છે ને એને ગોદી નાખ્યો છે. બોલો અરે ભાઈ હું તારા ઘેર આવીને તારી હાઉને સમજાવીશ. બસ જલ્દી સમજાવજો. મારા બ્રહ્મચર્ય બહુ સડી ગયું છે. સાચું કહું આ તમારા સેવા કાર્યના વિડીયો તો હું એટલા જોઉં છું કે એની તો ચારે કોર ચર્ચાઓ છે. બોલો એટલે મને ઘણી વખત એમ થઈ જાય કે હું તમારી જોડે જોઈન થઈ દઉં પણ આ યોર હાહુ છે ને મને ઘરની બહાર ટોટો નહીં મિલવા દેતી. એ તો ભલું થજો આનું કામ નહીં લઈ આવ્યો. હા અને હવે કંઈક કરો મારા પ્રોબ્લેમ નું. ભાઈ શાંતિ રાખજો. આ બધાનું કામ થઈ જાય પછી તારું કામ થઈ જશે. સારું હા તો હું જાઉં તાણે. અલ્યા ભાઈ યાર આટલા દિવસ પછી તું મળીશું. બેને યાર ચોય નહીં જાણો તારે. તારી હાઉ નું સમજાય. બસ ભાઈ આટલું કામ કરો મારું. આવો બેન. વિક્રમ મને બચાવી લે વિક્રમ. અચ્છા તો અહીંયા પણ આવી ગઈ. ફરી શું નવ દાવ છે? હું તારી માયાજાળમાં નહીં ફસાવું. વિક્રમ
કરી દે. આ લોકો કોણ હતા? મને મોબાઈલમાં ખોટી લાલચ આપીને ફસાઈ હતી, એટલે મેં જે બી કર્યું, પ્લીઝ મને માફ કરી દો. ચાલ, એ બધું ભૂલી જા. હું તને સ્ટેશન છોડવા આવું છું, તું ગામ જતી રહે. ચાલ. આવી ગયા બધા? ભાઈ, આ રવિવારનું વિઝિટનું લિસ્ટ તૈયાર છે, નામ એડ્રેસ સાથે, અને તમારા ભાઈ બંને આવી ગયા છે. અરે જીતુ તું? આ જિંદગી જીવી લે જે ગ્રુપ છે એ દર રવિવારે જે સરસ સેવાના કાર્યો કરે છે, તો મને થયું હું આ સેવા કાર્યમાં જોઈન્ટ થઉં એમ. અરે પણ તારા બૈરાની રજા લીધી કે નહીં તે? બૈરાની રજા લઈ લીધી, બાકી થોડો સાસુમાં ડખો હતો એને હાથ પગ જોડીને બનાવી લીધી. ઉપરથી રાજીની રેડ થઈ ગઈ કે દર રવિવારે આ ઘર જમાઈ માથું ખાતું તો મટ એટલે. સારું સારું, ચાલો જોઈએ આપણે. હા ચાલો. ક્યાં ગઈ વસ્તીની માલિક? એ રાણો, બારાવ, ક્યાં છે તું? લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોં ધોવા ના જવાય. હજુ પણ તને કહું છું, આ વસ્તીના પેપર અમારા નામ પર કરી દે. મોં માંગી કિંમત આપીશું. મેં પહેલા પણ કીધું હતું અને આજે પણ કહું છું કે આ વસ્તી નથી વેચવાની. આ દુનિયામાં કોઈ જમીન વેચાવ નથી હોતી, વેચાય છે ફક્ત માણસ. તો તે ખરીદવા માટે ખોટો માણસ પકડ્યો છે. આ વસ્તી મારા બાપુજીએ વસાવી હતી અને આ તેનું સપનું હતું. મારા જીવતે જીવતો હું ક્યારેય નહીં વેચું. તારા બાપુજીનું સપનું હતું, હવે આ સપનું મારું છે. તું તારા સપના માટે આટલું બધું કરી શકતી હોય તો વિચાર કર, આ રતનલાલ બિલ્ડર એના સપના માટે શું ન કરી શકે. લાઈફ હોય કે બિઝનેસ, કોઈની દખલગીરી હું બરદાસ્ત નથી કરતો. તમારા જેવા કીડી મકડાને કેવી રીતે કચડવાને એ મને સારી રીતે આવડે છે. જરા ધ્યાનથી કચડજો, નહીતર ભૂલથી પણ એક પણ કીડો પેટમાં ઘૂસી ગયો ને તો બહુ દર્દ થશે. હવે તો વસ્તીના લોકો પણ બોલતા થઈ ગયા છે. તું વસ્તીનો નવો દાદા છે કે શું? આ વસ્તીવાળાની ફક્ત જીભ જ નહીં, હાથ પણ ચાલે છે. એકવાર કીધું ને કે આ વસ્તી વેચવાની નથી, સમજણ નથી પડતી? આ મેટરથી તું જેટલો દૂર રહીશ એટલું જ તારી તંદુરસ્તી માટે સારું રહેશે. મારી તંદુરસ્તીની મને ખબર નથી, પણ તું જો થોડી વાર પણ અહીંયા રહ્યો તો તારી તંદુરસ્તી જરૂર બગડશે. આ વસ્તી મારું ઘર અને પરિવાર છે, એને હું બરબાદ નહીં થવા દઉં. જાઓ, નીકળો અહીંથી, ફરીથી અહીંયા પગ ના મૂકતા. કોની હરકત છે મારા પપ્પાને મારવાની? એક એકને ખેંચીને મારીશ, એક એકને. એવો બદલો લઈશ કે ગામની કચરાપેટીમાં નાખી દઈશ. હિંમત હતો અજમાઈ જોજે, હું અહીંયા જ મળીશ. બે કોડીના વસ્તીવાળાની એટલી ઓકાત કે એમણે મને ચેલેન્જ કરી. હવે એ લોકોને સબક શીખવાડવો જ પડશે. નવું નવું લોહી છે, જલ્દી ઉકળી જાય છે. આમ પણ એ શહેરમાં નવો આવ્યો છે, એને અહીંના કાયદાની ખબર જ નથી. એની તમે ચિંતા ના કરશો. એ સાપ ફેણ ઉપાડે એના પહેલા એની ફેણને કચડવી પડશે, નહીં તો એ ક્યારે પણ ડંખી છે. આવી ગઈ મારી સિંહણ દીકરી. I missed you so much, Dad. બેટા, તું જ વિચાર કર, તારા ડેડીએ તને કેટલી મિસ કરી હશે. Oh, Dad. આવી ગઈ દીકરી. Oh, Mom. I missed you.
લવ યુ બચ્ચા. ડેડી તમને આ શું વાગ્યું? અરે છોડ બધું, હું જોઈ લઈશ. આવ બેસ. બેટા, તારી સ્ટડી તો પતી ગઈ છે. હવે તારે ફર્ધર સ્ટડી માટે ક્યારે લંડન જવું છે બોલ? ના, હું ક્યાંય નથી જવાની. હું હવે અહીં જ રહેવાની છું. તો પછી તારે અહીંયા શું કરવું છે કે? મારે શું કરવું છે ને એ મેં વિચારી લીધું છે. તમે ભલે ના કહો, પણ તમારા ને ભાઈના અપમાનનો બદલો હું જરૂરથી લઈશ. અને એ વસ્તી તોડીને હું ત્યાં ગુટખાની ફેક્ટરી બનાવીશ. પણ દીકરી, એ વસ્તી ખાલી કરાવી એટલું સહેલું નથી. ડેડી, તમે નંદિનીને ઓળખતા નથી. હું તમારી દીકરી છું. એ વસ્તીને કેમ ખાલી કરાવીને એ તમે મારા પર છોડી દો. વાહ, આ વાત કરીને તે સિંહણ જેવી. આ બાપ દીકરીની બકબક ચાલ્યા જ કરવાની. પહેલા પણ આ જ વાત હતી અને અત્યારે પણ આ જ. શું મમ્મી તું પણ? કઈ મમ્મી મમ્મી નહીં. ફ્રેશ થઈ અને તરત આરામ કરવા ચલ. આ તારા પપ્પાએ જ તને બગાડી છે. ચલ મારી સાથે. ઓકે ડેડ. આવતીકાલે ભાદરવી બીજ નિમિત્તે વિક્રમ અને રામા મંડળ રામદેવ પીર વિવાહ સંગીત રૂપક ભજવશે. સૌને ભાવભર્યું આમંત્રણ છે. તમે લોકોએ સરસ પ્રસંગ ઉજવ્યો અને બાળકોએ ખૂબ જ સરસ મજાનો ડાન્સ કર્યો. જો બાળકો, હું તમારા માટે ગિફ્ટ લાવી છું. ગિફ્ટ આવી જઈ. હા, લે. મારી મારી મારી. તને પણ આપું છું. આને આપો, આને આપો. હા, બસ. હાલો. તમે મારા બાળકોને ગિફ્ટ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ તમારો પરિચય? હું ચાઇલ્ડ કેર NGO થી છું. અમને બી ખબર મળી છે કે એક માણસ અહીં અનાથ બાળકોને રાખે છે. તો બસ અમે એ જ જોવા માટે આવ્યા હતા કે બાળકો સારી રીતે રહે છે ને. તમને શું લાગ્યું? બસ કે બાળકો બિલકુલ સુરક્ષિત છે અને તમે ખૂબ જ સારા માણસ છો. લોકોએ તમારી પાસેથી શીખવું જોઈએ. થેન્ક યુ. પણ હું તો મારી ફરજ બજાવતો હતો. વેરી નાઇસ. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. તમે મને તમારું નામ ન કહ્યું. વિક્રમ. હું નંદની. ચલો તો ફરી મળીએ અને હું પાછી આવીશ અને તમને બધાને NGO ના મેમ્બર બનાવીશ. ચલો હું જાઉં. બાય બાય બાય. ચંદ્રકાંત. હા બાપુજી. સવિતા વહુ, ભાઈ વેવાઈએ કેવડાયું છે કે લીલીના લગ્ન અખાત્રીજના નક્કી કર્યા છે. એટલે ભાઈ આપણે તો જલ્દી તૈયારી કરવી પડશે ને. વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. કેમ? તો ચાલો આપણે બધા લગ્નની તૈયારીઓ કરીએ. નહીં દાદાજી, જ્યાં સુધી વિક્રમભાઈ નહીં આવે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. અરે લીલી બેટા, આવું ના કરાય. તું તો વિક્રમને ઓળખે છે ને કેટલો જિદ્દી છે. એ એનું કામ પૂરું નહીં થાય ને ત્યાં સુધી નહીં આવે. કામ પૂરું થશે ને એટલે આવી જશે. નહીં દાદાજી, જ્યાં સુધી ભાઈ નહીં આવે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. અરે પણ લીલી બેટા. લીલી બેટા, આ શું કરે છે? છોકરું છે, સમજી જશે. અરે લીલી, શું થયું? કેમ ઉદાસ છે? તું ચિંતા ના કર, વિક્રમભાઈ તારા લગ્નમાં જરૂર આવશે. અરે કેવી રીતે આવશે? એમને તો ખબર પણ નથી અને એ ક્યાં છે એ આપણને પણ ખબર નથી. અરે તમારા વિક્રમભાઈ બહુ જ ફેમસ છે. હવે જો હું શું કમાલ કરું છું. ફેસબુકમાં હું વિડીયો વાયરલ કરું છું. તમારે જે પણ કહેવું હોય તે જલ્દી આ વિડીયોમાં કહી દો. વિક્રમ, તમે જ્યાં પણ હો આ વિડીયો જરૂરથી જોજો. વિક્રમ. અરે તમે લોકો? તમારા માટે એક મેસેજ આવ્યો છે. મારા માટે? કોનો? જુઓ. વિક્રમ, તમે જ્યાં પણ હો આ વિડીયો જરૂરથી જોજો. વિક્રમભાઈ, તમે જ્યાં પણ હો આ વિડીયો જોઈ તમે તરત જ ઘરે આવી જજો. હા વિક્રમ, લીલીના લગ્ન છે અને તમે નહીં આવો તો લીલી લગ્ન નહીં કરે. We miss you, વિક્રમભાઈ. મારી બેન નાની કેટલી મોટી થઈ ગઈ છે. એના લગ્ન છે. હું ચોક્કસ જઈશ.
જાઉં કેવી રીતે? કેવી રીતે જવું એટલે શું થયું છે? હું ઘરેથી વચન લઈને નીકળ્યો હતો. જ્યાં સુધી મારા પિતાને બેગુનાહ સાબિત ના કરું ત્યાં સુધી ઘરે નહીં આવું. અરે કયા મોઢેથી જાઉં? ઓહો વિક્રમ, પરિવારની સામે આવું બધું નહીં જોવાનું. ઊભા રહો, હું હમણાં તમારી સમસ્યાને દૂર કરું છું. લો વાત કરો. આમાં જો તો કોણ છે? અલી, કોઈનો વિડિયો કોલ આવ્યો. શું વાત છે? આ તો વિક્રમભાઈ છે. હેલો વિક્રમભાઈ, કેમ છો? તમે બધા કેમ છો? તું દુલ્હનના ડ્રેસમાં કેટલી સરસ લાગીશ. પણ તમે નહીં આવો તો ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. બેન, મારી વાત તો સાંભળ. મારે કઈ નથી સાંભળવું. કોની સાથે વાત કરો છો? વિક્રમભાઈ જ છે. વિક્રમ, વિક્રમ બેટા ઘેર પાછો આવી જા બેટા. આપણાથી થોડું દુઃખ હોય. હા બેટા, જલ્દી ઘરે આવી જા. તું નહીં આવે ને તો લીલી લગ્ન નહીં કરે બેટા. અરે ભાઈ, કોનો ફોન છે? કોણ વાત કરે છે? અરે આ તો વિક્રમ. વિક્રમ, આવી જા બેટા, જલ્દી આવી જા બેટા. દાદાજી, કાકા, કાકી, લાલી, હું જરૂર આવીશ. હા, આપણે બધા જશું. ક્યાં જવાનું છે? બેનના લગ્નમાં. હું પણ આવીશ, હું પણ સારું. આવીશ. નવા નવા કપડાં પહેરીશ. આવજો. વિક્રમ આવશે. આ એનજીઓના પેપર્સ છે અને એક સ્કીમ છે અને આ મહિનાથી બાળકોના નામથી ફંડ આવવાનું ચાલુ થઈ જશે. તો બસ આમાં તમે અને રેણુ બંને સાઈન કરી દો. એકવાર વાંચવું હોય તો વાંચી લેજો. હા, વાંચી લઉં છું. સહી ક્યાં કરવાની છે? અહીંયા. ઓકે. રેણુ, તમે પણ સાઈન કરી દો. બસ હવે લો, તમે આમાં સહી કરી દો. લે લે. પકા, તું ફરીથી આના માટે આવું લેતો આવજો. બીજી વાર. લો, તમે પણ સહી કરી દો. અરે પકા, તારું વચ્ચે નહીં આવવાનું. શું કીધું? લો, સાઈન થઈ ગઈ. મારું પણ કામ થઈ ગયું. હવે બાળકોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અરે હા, એક વાત કહેવાનું તો ભૂલી ગયો. કાલે હું મારા ગામડે જાઉં છું. મારી બેનના લગ્ન છે. તમે પણ આવજો. અરે એમાં કઈ પૂછવાની વાત હોય? પાક્કું, હું જરૂરથી આવીશ. મને તો બહુ જ મજા આવશે. ચલો ત્યારે હું હમણાં નીકળું. હા. આવ, તમે ઘરમાં જાઓ, સામાન લઈને આવું છું. જો અમારું ઘર છે. હા. વિક્રમ આવી ગયો. દાદાજી આવી ગયો દીકરા. દાદાજી, તમારી આંખમાં આંસુ? દીકરા, તું આવી ગયો ને એટલે ખુશીના આંસુ છે. સારું થયું તું આવી ગયો. બધા તારી બહુ જ ચિંતા કરતા હતા બેટા. ભાઈ, તમે ના આવ્યા હોત ને તો હું આ લગ્ન જ નથી કરવાની. અરે બેન, મારી બેનના લગ્નમાં હું ના આવું? એવું બની શકે? બસ ભાઈ, હવે બહુ વાતો કરી. વાતો પછી કરજો. ભાઈ વિક્રમ, મહેમાનોની ઓળખાણ તો કરાવો બેટા. દાદાજી, શહેરમાં આ બધાએ મારી બહુ જ મદદ કરી છે. આ બધા જ મારા મિત્રો છે. હવે રાધાની ખબર તો પૂછ. હા. રાધા, કેમ છે તું? બસ જેવી રીતે શ્યામ છોડીને ગયો હતો એવી જ. અરે પણ રડે છે કેમ? બસ કઈ નહીં, આ તો ખુશીના આંસુ છે. મંગલજી,
મુખી અચાનક પંચાયત બેસાડી છે ને તમારે બધાએ જલ્દીથી ત્યાં આવવાનું છે. પંચાયત? પણ શા માટે? મને બસ આટલી ખબર આપવા માટે કહ્યું હતું. વિક્રમ શા માટે બોલાવ્યા છે? એ લોકોને કહો અમે લોકો આવીએ છીએ ત્યાં. સારું, ચાલો દાદા. હા ચાલો ચાલો કાકા ચાલો. મુખી, પંચાયત ફરી શા માટે બોલાવી? મંગલજી, આજની પંચાયત કમલાના કારણે બોલાવી છે. થોડી જ વારમાં ખબર પડી જશે કે આ પંચાયત કેમ બોલાવી છે. કમલા, પંચાયત શરૂ થઈ ગઈ છે. તારે જે કહેવું હોય તે કહી દે બેધડક. હું તમારી બધાની સામે સ્વીકારું છું કે વિક્રમ બિલકુલ નિર્દોષ છે. તેને મારી સાથે કોઈ દિવસ ખરાબ વર્તન કર્યું જ નથી. એમને તો મને મુશ્કેલીમાંથી બચાવી હતી. મેં મારા અહમના કારણે વિક્રમને ખોટો ફસાયો છે. એ તો સાચે જ કૃષ્ણનો સ્વરૂપ છે અને હું સદાય તેની ગોપી બનીને રહેવા માંગુ છું. હું કોઈ પણ સજા ભોગવવા માટે તૈયાર છું. શરમ આવી જોઈએ કમળા, શરમ આવી જોઈએ વિક્રમ પર આરોપ લગાવતા પહેલા. અરે પણ મુખી બાપા, હું તો એમ કહું છું કે આ કમળાને જ ગામમાંથી બહાર કાઢી મૂકો ને. બરાબર છે. આજે વિક્રમભાઈ પર આરોપ લગાવ્યો, કાલે અમારી પર આરોપ લગાવશે તો શું કરીશું? ગામની બહાર ફેંકી દો એને, કાઢો એને. એક મિનિટ, શાંત થઈ જાઓ બધા, શાંત થઈ જાઓ. કમલા, તું વિક્રમની ગુનેગાર છે, એટલે હવે તને સજા કરવાનો અધિકાર માત્ર વિક્રમ અને એના પરિવારનો છે. એટલે એ લોકો જે કઈ સજા કરશે એ આ પંચાયતને કબૂલ મંજૂર છે. કમલા, તે બધાની વચ્ચે ભૂલ સ્વીકારી એ જ મોટી વાત છે. આપણે હંમેશા દોસ્ત બનીને રહીશું. મારા દિલમાં તારા પ્રત્યે કોઈ વેરભાવ નથી. વાહ વિક્રમભાઈ વાહ, તમારો પ્રભાવ કેવો પડ્યો હો. શહેરમાં બધા સુધરી ગયા અને ગામડા વાળા સુધરી ગયા. હવે લગનમાં મજા આવશે. સૌ સારાવાના થઈ ગયા. કોઈએ ગુનો કર્યો નથી અને કોઈ ગુનેગાર નથી. બસ હવે આપણે લગ્નનો આનંદ માણીએ. હા ચાલો ચાલો, મંગલજી કરો કંકુના. ધીરે ધીરે રાની, વાગે નહીં. એટલે હા બાળકો, રો ખોલું છું દરવાજો. શાંતિથી ઘર આવી ગયું છે. આ નોટિસ બોર્ડ ખાલી કરવાનું કામ? આ બધું શું છે? તમારા લોકોની આટલી હિંમત કે અહીંયા નોટિસ મૂકી દીધી? પણ એટલું યાદ રાખજો, અહીંયા એક પણ ઈંટ તૂટીને તો તમારા લોકોની એવી હાલત કરીશ કે તમે તમારી જાતને નહીં ઓળખી શકો. ભાઈ બહુ ગરમી ના કરીશ. આથી આ જમીનના માલિક રતનલાલ શેઠ છે. જોઈ લે કોર્ટનો હુકમ. ચલો. શું છે આ બધું? આપણી સાથે દગો થયો. નંદિનીએ મને એનજીઓ ના મેમ્બર બનાવવા માટે પેપર સાઇન કરાવ્યા હતા. મને નહોતી ખબર કે આ પેપર સાઇન કરાવશે. દગો થયો. તમે ચિંતા ના કરો, હું બધું ઠીક કરી દઈશ. નંદિની, ત્યાં સારું નથી કર્યું. હું તમને લોકોને નહીં છોડું. વેલ ડન બેટા, તે સાબિત કરી દીધું કે તું રતનલાલની દીકરી છે. ડેડ, એમના વસ્તીના પેપર પાછા આપો. આપણે બીજી કોઈ જમીન જોઈ લઈશું. આ તું શું બોલી રહી છે? અરે બિઝનેસ માટે એ જમીન તે જ ચોઈસ કરી હતી. ચોઈસ કરી હતી ડેડ, પહેલા. હવે નહીં. મેં વિક્રમ અને રેણુ સાથે ખોટું કર્યું છે અને વિક્રમ સાથે વિતાવેલા સમયમાં મને એ જાણવા મળ્યું છે જિંદગી કેવી રીતે જીવાય. ડેડ, પ્લીઝ પ્લીઝ એમના પેપર પાછા આપી દો. તે જ કહ્યું હતું ને કે બિઝનેસમાં ઇમોશન માટે કોઈ જગ્યા નથી હોતી અને પ્રેમના ભરોસે દુનિયા નથી ચાલતી. કહ્યું હતું ડેડ, પણ કાલની નંદનીમાં અને આજની નંદનીમાં ઘણો ફરક છે. એ ફરક તારામાં કેમ અને શું કામ આવ્યો એ જાણવામાં મને કોઈ રસ નથી. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે એ જમીનથી વિશેષ મને કંઈ પણ નથી. અને તમે એ ભૂલો છો કે હું પણ તમારી દીકરી છું અને મારી પણ આ જીદ છે કે વસ્તીના પેપર લીધા વગર હું પણ નહીં જપું. નંદિની, બહાર આવ. નંદિની,
ક્યાં છુપાઈને બેઠી છે તું? આખરે તે તારો રંગ બતાવી દીધો ને. તે સાબિત કરી દીધું કે પૈસા વાળોમાં પ્રેમ, લાગણી કે સમર્પણ નથી હોતું. એક જમીનના ટુકડા માટે તે માસૂમ ગરીબોના દિલના ટુકડા કરી નાખ્યા. તું ને તારો બાપ ક્યાં છુપાયો છો? બહાર આવ. જોયું ડેડ, જોયું તમે? નથી કરવો મારે ગરીબો જોડે કોઈ દગો. પ્લીઝ પ્લીઝ એમને એમના પેપર્સ આપી દો પાછા. પેપર તો હું કોઈ પણ તળે નહીં આપું, કોઈ પણ ભોગે નહીં. હું હમણાં જ જાઉં છું વિક્રમ જોડે. હું પણ જોઉં છું કે તું કેવી રીતે જાય છે. વિજય, વિક્રમ લઈ જા ને રૂમમાં પૂરી દે. છોડ લઈ જા. છોડ મને. નંદિની, નંદિની, બહાર આવ. આ બંગલામાં ગરીબો અને ફકીરોને આવવાની સખ્ત મનાઈ છે. તું એ નથી જાણતો કે હું ગરીબ નહીં, દિલનો રાજા છું. તારા જેવા રાજાઓને રતનલાલ બંગલામાં નોકરીએ રાખે છે. આ વિક્રમને નોકરી રાખવા માટે સિંહનું જીગર જોઈએ, તારા જેવા વિશ્વાસઘાતી નહીં. હિંમત હોય તો નીચે આવી જા. આજે જોઈએ તું કેટલો ખતરનાક છે. હે, ખતમ કરી નાખો આને. જાઓ. નાખો બંગલાની બહાર. લઈ જા. લાઈફ હોય કે બિઝનેસ, આ રતનલાલ કોઈની પણ દખલગીરી બરદાસ્ત નથી કરતો. ચાલ દીકરા. અરે જોજી બેટા, સાચવીને. બેટા 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 જરા સંભાળીને, સાચવીને ઉતરજે બેટા.
હેલો, હા નંદની. શું? અરે પણ શું થયું છે વિક્રમને? ઠીક છે, તું ફોન મૂક, હું આવું છું. સાહેબ, થોડી રાહ જુઓ. કંઈ પણ કરો સાહેબ, વિક્રમને સાજો કરો સાહેબ, કંઈ પણ કરો પ્લીઝ. સર, એકચ્યુઅલી થયું છે શું? એને બ્રેન હેમરેજ થયું છે, મગજમાં ઈજા થઈ છે. અમારે જે સારવાર કરવાની હતી એ સારવાર અમે કરી દીધી છે. હવે રાહ જોવી પડશે. 24 કલાકમાં ભાનમાં આવે તો ઠીક છે, નહીં તો કાયમ માટે કોમામાં જતા રહેશે. ડોક્ટર, કંઈક તો ઉપાય હશે ને? ઉપરવાળો, એના પર વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો. અને હા બાળકો, તમે અવાજ કરી વિક્રમભાઈને હેરાન ના કરશો, એમને આરામ કરવા દેજો. બરાબર છે? તો જલ્દી સારું થઈ જશે. હા, આ બધું આને કર્યું છે. શું કરો છો? ચૂપ. ચાલો આપણે ભગવાનને પ્રાર્થના કરવા જઈએ કે ભાઈ જલ્દી સારો થઈ જાય. ચલો બધા બહાર આવતા રહો, એને સારું થઈ જશે. હો, હવે શું કામ આવી છે? એ જોવા કે હું જીવ છું કે મરી ગયો? દૂરથી તમારી નજરથી અને તારા બાપને કહેજે કે ઘાયલ સિંહ વધારે ખૂંખાર હોય છે. મારી વાત તો સાંભળ વિક્રમ. પણ એને એની ભૂલનો અફસોસ છે. જો વિક્રમ, આ હોસ્પિટલમાં પણ એ જ તમને લઈને આવી છે. હા વિક્રમ, મારી ભૂલ છે. હું માફી માંગુ છું અને મારી ભૂલ પણ હું જ સુધારીશ અને વસ્તીના પેપર પણ હું પાછા લાવીશ. ત્યાં સુધી હું તને મારું મોઢું નહીં બતાવું. જો આ રહી મારી દીકરી. નૈના, અરે મારી દીકરી નૈના. નૈના, બેટા નૈના, મારી દીકરી નૈના. બેટા ક્યાં હતી તું આટલા વખત? ચાલ બેટા, ચાલ તું અમારી સાથે ચાલ બેટા. છે અમે તારા મમ્મી પપ્પા છીએ. નૈના છે, મારી દીકરી નૈના છે. આ બધું છે. શું છે બધું? જુઓ સાહેબ, આ મારી દીકરી નૈના છે. મને લાગે છે કે આ લોકો એને કિડનેપ કરી લાગે છે. અરે અમે કિડનેપ નથી કરી, આ તો એનું એક્સિડન્ટ થયું હતું એટલે અમે હોસ્પિટલ લઈ ગયેલા. ત્યાં એની યાદશક્તિ જતી રહી હતી એટલે અમે અહીંયા લાવ્યા છે. ના ના ભાઈ, એવું નથી. જો હું તમને એનો ફોટો બતાવું, જુઓ અમારી સાથેના ફોટા. આ જુઓ જુઓ, ધ્યાનથી જુઓ. એ મારી દીકરી નૈના છે. જુઓ, તમે પણ જુઓ. હા, આ ફોટો તો રાણીનો જ છે. અને જો લીગલી આ એમની દીકરી હોય તો આપણે એમને સોંપી દેવી જોઈએ. અરે ભાઈ, સોંપી દો ને, એમની દીકરી છે તો. ચાલ બેટા નૈના, સોંપી દો, સોંપી દો. ચાલ બેટા, અમારી સાથે ચાલ. અરે બેટા ચાલ, ચાલ બેટા, અમારી સાથે ચાલ બેટા. તું અમારી સાથે ચાલ બેટા. આને હોસ્પિટલ લઈ જવી પડશે. હા હા બેટા, હા બેટા, હા. હું ક્યાં છું? રાણી, આ લોકો કોણ છે? હું તો નથી ઓળખતી. હું વિક્રમ. અને આ બાળકો જેની સાથે તું રમતી હતી? મને તો કઈ યાદ નથી. હું તમને નથી ઓળખતી. અરે રાણી, દૂર રહો, દૂર રહે મારાથી. હા હા, દૂર રહે. મેં કીધું ને હું તને નથી ઓળખતી. તારા જેવા માણસો છે ને પેલા મીઠી મીઠી વાતો કરે છે અને પછી દગો આપે છે. પપ્પા કોણ અહીંયાથી જાય? હા બેટા, હા બેટા. પ્લીઝ ભાઈ, પ્લીઝ ભાઈ, તમે જાઓ ને અહીંથી, પ્લીઝ. કીધું ને જા. કોણ છે આ લોકો? આ લોકોને કોણ હે? પ્લીઝ આરામ કર બેટા, આરામ કર.
હવે અહીંયા શું કામ આવી છે? આલો પેપર્સ. નથી જોઈતા. અલ્યા ભાઈ અત્યારે ટેન્શનમાં છે, એમને રહેવા દો, આપણે પાછળ ઉભા રહીએ. આવો. વિક્રમ, મને માફ કરી દો. હું તમને લોકોને ઓળખી ના શકી. એક ડોક્ટર તરીકે કહું છું, એક માણસ જ્યારે પોતાની યાદશક્તિ ગુમાવે છે ત્યાંથી લઈને એની યાદશક્તિ પાછી આવે છે ત્યાં સુધીની જે પણ સ્થિતિ છે એ અલગ અલગ હોય છે, અને એ સ્થિતિમાં શું શું થયું હોય છે એની એને ખબર પણ નથી હોતી. આ તો બધા એને જણાવ્યું ત્યારે એને ખબર પડી કે તમે એની કેટલી કેર કરી છે. હા વિક્રમ, તે મારી દીકરી માટે ઘણું બધું કર્યું છે. કદાચ એટલું તો અમે પણ ના કરી શકત. અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે. માફ કરી દીધી. તો પ્લીઝ હવે તો તમે પેપર્સ લેશો ને? હા, હવે ફરી આવી ભૂલ નહીં કરે. અરે શીતલ, તું? હા, તમારા માટે ટિફિન લઈને આવી છું. ટિફિનની શું જરૂર હતી? હે, તમને ટાઈમ જ નથી મળતો, તમે જમવા જ નથી આવતા. પેશન્ટ્સ એટલા બધા છે કે ટાઈમ જ નથી મળતું. તને ખબર છે, આ બધા પેશન્ટ્સ છે ને ડોક્ટરને ભગવાન કહે છે. મેં એક એવા માણસને જોયો, એ માણસ નિસ્વાર્થે બધાની સેવા કરતો હતો. બધા જ એના જેવા માણસ થઈ જાય તો આ દુનિયા કેટલી ખૂબસૂરત બની જશે, નહીં? જો, એનો એક વિડીયો બતાવો તને. આ જો. અરે આ તો વિક્રમ છે. હા, આ વિક્રમ છે. આ મારો ભત્રીજો વિક્રમ છે. આ તારો ભત્રીજો છે? હા હા, ક્યાં છે? ક્યાં જોયો? મારે એને મળવું છે. આ તો અહીંયા જ છે. ચાલ, હું તને મળાવું. અરે પણ આ ટિફિન પછી જમીશું. તું ચાલ ચાલ મારી જોડે. આવો બધા. અરે શીતલભાઈ, તમે? હા વિક્રમ, હું તારી શીતલ ફઈ. જો તને ઓળખાણ કરાવ, આ છે મારા હસબન્ડ ને તારા ફુવા. મારા ફુવા ડોક્ટર છે એમ ને? સારી રીતે ઓળખું છું. મેં ભાગીને લગ્ન કર્યા એ બદલ હું આખા ઘરની માફી માંગુ છું. અરે મને ખબર છે, મારા ગયા પછી ઘરમાં કેટલાય ઝઘડા થયા છે, પણ હું શું કરું? મોટા ભાભી તેના નાના ભાઈ સાથે જબરજસ્તી મારા લગ્ન કરાવવા માંગતા હતા. હા, ઝઘડા તો થયા હતા, પણ એ બધું ભૂલી જાઓ. જરૂરી એ છે કે તમે તમારા મનગમતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેમાં કોઈ ખોટું નથી. એ જિંદગી જીવવાની સાચી રીત છે. કેમ છે બેટા? હવે કેવી છે તારી તબિયત? હા, તમે રમણભાઈ છો ને? હા, હું રમણભાઈ. પણ તમે કોણ? હું શીતલ. ઓળખાણ ના પડી. હું તમારી નાની બેન શીતલ. શીતલ? હા રમણભાઈ. તું મારી નાની બેન? હા મોટા ભાઈ. મારી બેન. વિક્રમ, જો આ છે મારા મોટા ભાઈ રમણભાઈ, એટલે કે તારા પપ્પા. મારા પપ્પા? વિક્રમ? વિક્રમ મારો દીકરો છે? હા મોટા ભાઈ, વિક્રમ તમારો જ દીકરો છે. વિક્રમ, દીકરા, બેટા, વિક્રમ, વિક્રમ બેટા. બાપુજી, કેટલા વર્ષો પછી તને જોયો. તમે જીવો છો? ઘણા બધા એમ માને છે કે તમે દુનિયામાં જ નથી. બાપુજી, તમારી જોડે જે અન્યાય થયો છે એ દાદાજીએ મને કહ્યું હતું. એ દગાબાદ ચમેલીને શોધવા હું શહેરમાં આવ્યો છું. બાપુજી, તમારા પર લાગેલું કલંક હું મિટાવીને જ રહીશ.
તમે ચિંતા ના કરો. અરે વાહ વાહ વિક્રમ, ભગવાન પણ તમારા પર કેટલા મહેરબાન છે. આજે વર્ષો પછી તમને તમારા પિતાજી મળી ગયા, તમારા ફોઈ મળ્યા છે. તમે કોઈ પણ સ્વાર્થ વગર લોકોનો સહારો બનો છો, એટલે આજે ભગવાન પણ તમારો સહારો બન્યા છે. ચંદ્રકાંત ધ્યાન રાખ બરાબર. હા બાપુજી. હા બેટા. બાપુજી ઘણો સમય થઈ ગયો અને વિક્રમ હજુ સુધી પાછો નથી આવ્યો, તો તમે એને શહેરમાંથી પાછો બોલાવી લો ને. વહુ બેટા, તમે તો જાણો છો વિક્રમ કેવો જિદ્દી છે. જ્યાં સુધી એના બાપની નિર્દોષતાના પુરાવા એકઠા નહીં કરે ને ત્યાં સુધી ઘેર પાછો નહીં આવે. મોટા ભાઈ તો ક્યારના ગુજરી ગયા છે. હવે એમના નિર્દોષતાના પુરાવા મળે કે ના મળે શું ફેર પડે? એમ પણ મોટા ભાઈને ગયાના ઘણા વર્ષ થઈ ગયા છે, એમના કોઈ ખબર અંતર જ નથી, તો એ જીવતા ના જ હોય ને. બહુ બેટા વિચાર તો કરો, શું બોલો છો તમે? ચંદા, ઉષા, તમે લોકો ભલે એવું માનો કે એ ગુજરી ગયા છે અને લોકો પણ ભલે ગમે તેમ બોલતા, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ જીવતા છે ને એક દિવસ જરૂર પાછા આવશે. વિક્રમ, અમે અહીંયા તમારા લોકો સાથે એક ખાસ વાત કરવા માટે આવ્યા છીએ. હા બોલો ને. નૈના સાથે જે ખરાબ ઘટના બની હતી એ જણાવવા અહીંયા આવી છે. હા વિક્રમ, એ સમય કદાચ તમારા જેવા માણસ હોત ને તો મારી દીકરી સાથે આવું ન બન્યું હોત. એવું તો શું બન્યું હતું? એ દિવસે મેં કેકનો ઓર્ડર આપ્યો હતો અને પછી ડિલિવરી બોય આવ્યો, એને મને કેક આપી. પછી ડિલિવરી બોયે મને કહ્યું કે હું એને ફીડબેક આપું. એટલે મને લાગ્યું નોર્મલી ફીડબેક જ તો આપવાનું છે, એટલે મેં હા પાડી દીધી. પછી એ લોકોએ મને એક લિંક મોકલી અને એની પર વિડીયો કોલ કરાવ્યો. એને કહ્યું હતું કે એનો મેનેજર છે સામે, અને સમહાઉ આઈ ડોન્ટ નો કઈ એઆઈ ટેકનોલોજી યુઝ કરીને એને એઆઈ દ્વારા મારા ન્યૂડ વિડીયોઝ બનાવી દીધા. પછી એ લોકો સતત મને ફોન કરતા, મને હેરાન કરતા, મને ધમકીઓ આપતા, મને બ્લેકમેલ કરતા કે હું એ લોકો માટે ધંધો નહીં કરું ને તો એ લોકો મારા ન્યૂડ વિડીયોઝ વાયરલ કરી દેશે. એટલે હું બહુ જ ડરી ગઈ હતી એ દિવસે. અને સડનલી ફરી એકવાર એમનો ફોન આવ્યો અને મને કીધું કે હું એમના અડ્ડા પર જાઉં. ઇફ હું ના ગઈ ને તો એ લોકો મારા વિડીયોઝ વાયરલ કરી દેશે. એટલે હું ગઈ. આવ નહીં ના, તારા બધા વિડીયો ડિલીટ થઈ જશે, પણ એના બદલે તારે મારા એક ક્લાયન્ટ સાથે દુબઈ જવું પડશે. ના, લઈ જવાને. અરે જોઈ શું રહ્યા છો? પકડો એને. એ લોકોએ મારી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી. હું ત્યાંથી ભાગી ગઈ. પછી શું થયું મને કઈ યાદ નથી. એ લોકોનો કોઈ નંબર બંબર છે તારી જોડે? હા, એમનો મને ફોન આવ્યો હતો ને, એ નંબર હશે મારી પાસે. પપ્પા, ફોન. એક મિનિટ, આપણે લોકેશનને ટ્રેક કરીએ. અરે અરે, આ લોકેશન તો આપણાથી એકદમ નજીક છે. જો તું ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે. પહેલા તો તારા વિડીયો ડિલીટ કરાવીશ, ત્યારબાદ એ લોકોને અહીં બોલાવી તારી માફી પણ મંગાવીશ. ચાલો. ચલો. તારી બકબક બંધ કર. અહીંયા જે હું કહું છું ને એ જ થશે.
મારા માણસોની હાલત શું કરી છે તે શું જોઈએ છે તું તારે કોણ છું ખબર પડી જશે, પણ તું કોણ છે એ હું સારી રીતે જાણું છું. તે કરેલા કાળા કરતૂતોનો હિસાબ ચૂકતે કરીને જ રહીશ. ચાલ 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 છોડ મને. વિજય વિજય હા ડેડી. વિજય પેપર મળ્યા કે નહીં? ના ડેડ, નથી તિજોરીમાં કે નથી ઓફિસમાં. ડેડ, મને એવું લાગે છે નંદિની જરૂર વિક્રમને જ પેપર આપવા ગઈ હશે. તારી વાત સાચી છે દીકરા. તારી માં અને નંદિની બંને ઘરમાંથી ગાયબ છે. ઘરના જ ગદ્દારી કરે તો બીજાને શું કેવું? ડેડ, હું તમને હજુ પણ કહું છું, આ વિક્રમને તમે હલકામાં ના લેતા. એની દાદાગીરી હવે વધી ગઈ છે. લાઈફ હોય કે બિઝનેસ, આ રતનલાલ કોઈની પણ દખલગીરી બરદાસ્ત નથી કરતો. હવે એનો હિસાબ કરવો પડશે. એક કામ કર, માણસોને ફોન કર. જી. આજે એનો ખેલ ખતમ જ કરી નાખ. હા ચાલ ચલો. અરે છોડ મને, જવા દે મને. એના છોડ. ચાલ માફી માંગાની. હા, એ આ જ હતી ત્યાં. માફી માંગ, માંગ માફી. માફ કરી દે મને. ચમેલી. માસ્તર. હા ચમેલીબાઈ, હું એ જ માસ્તર છું જેની જિંદગી વર્ષો પહેલા તે વેરણ છેરણ કરી નાખી હતી. વિક્રમ બેટા, તું જેને શોધી રહ્યો છે ને એ જ છે આ ચમેલી. અચ્છા, તો મારા બાપુને ફસાવનાર સ્ત્રી પણ તું છે એમ ને? અરે સ્ત્રી તો દેવીનું સ્વરૂપ હોય, પણ તું તો સ્ત્રીના નામે કલંક છે, કલંક. હવે તું સુધાર. માફ કરી દો મને, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માફ કરી દો મને. માફી અહીંયા નહીં, પંચાયતમાં આવીને માગજે. મારા ગામમાં આવીને. હું આવીશ તમારા ગામમાં અને આખા ગામ લોકોની સામે માફી માંગીશ. આ બધાને અંદર લઈ જા. હા, હું આવું છું આ લોકોનો હિસાબ પૂરો કરીને. હાલો આપણે ઘરમાં હાલો. હાલો, એ તો ભય લડી લેશે. હીરો બનવાનો બહુ શોખ હતો ને તને? આજે આખી વસ્તીની સામે આ હીરો આજીજી કરશે. તે આજે મને હીરો કહ્યો છે ને, પણ એવું ક્યારે તે જોયું છે કે હીરોની સામે વિલન જીતી જાય? હંમેશા વિલનની જ ધોલાઈ થાય છે. અને આમ પણ આપણો જૂનો હિસાબ બાકી છે. ફક્ત ડાયલોગ જ બોલીશ કે ફાઇટ પણ કરીશ? ફાઇટ? તારી આ ઈચ્છા પણ આજે પૂરી કરી દઉં છું. હે, ઊભા છો શું? ફાઇટ કરવાની જોડે. પેટમાં દુખે છે? ખબર પડી? આ સુસાઈ મને આજે ખબર પડી. આ મારી સાસુની અંધશ્રદ્ધાનો કમાલ છે. ભલે અંધશ્રદ્ધા તો અંધશ્રદ્ધા, પણ આજે મને કોમ લાગી. આ દિયોર આટલા વર્ષનું બ્રહ્મચર્ય તમે જોઈ તાકાત.
જય બજરંગબલી. જા દીકરા જા. બ્રહ્મચર્ય. વિક્રમ 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 પ્લીઝ છોડી દે એમને. વિક્રમ છોડી દે. હું માનું છું એમની ભૂલ છે. પ્લીઝ છોડી દે એમને વિક્રમ. વિક્રમ છોડી દે એને બેટા. વિક્રમ છોડી દે. છોડી દે. છોડી દે બેટા. બેટા એને એના કર્મોની સજા કાનૂન આપે ને એ વધારે સારું છે. એરેસ્ટ કરો બધાને. ઘણા સમયથી તમારા વિરુદ્ધ તપાસ કરી રહ્યો હતો અને આજે પાક્કું સબૂત મળી ગયું છે. ચાલો ચાલો, હવે તો સજા અપાઈને જ રહીશ. બાપુજી ગામડે જઈ એક મુખ્ય કામ કરવાનું બાકી રહ્યું છે. હા બેટા. દાદાજી આ છે પિતાજીની ગુનેગાર. હા, હું જ તમારી ગુનેગાર છું. આજથી વર્ષો પહેલા મેં આ માસ્તર પર આક્ષેપ મૂક્યો હતો. એણે મારા કામમાં અડચણ ઊભી કરી હતી એટલા માટે. આ માસ્તર ખરેખર નિર્દોષ છે. એ ખૂબ સારા માણસ છે. એમનો કોઈ વાંક નહોતો. હું તમારા બધાની અને આખા ગામની હાથ જોડીને માફી માંગુ છું. મને માફ કરી દો. તમે લોકો મને જે સજા આપશો ને એ સજા હું ભોગવવા માટે તૈયાર છું. બસ મને માફ કરી દો. સવિતા વહુ, હવે તમે જ નક્કી કરો કે આને કઈ સજા કરવી. હવે અમે શું સજા કરવાના? અમારી જિંદગી તો તે બરબાદ કરી જ દીધી હતી, પણ હવે આજ પછી બીજા કોઈની જિંદગી આવી રીતે બરબાદ ના કરતી. તારી પોતાની ભૂલ તને સમજાઈ અને તે બધાની માફી માંગી, એ જ તારા માટે પશ્ચાતાપ છે. જા, અમે તને માફ કરી. આભાર તમારો. હું જાઉં છું. માસ્તર, તમે પણ મને માફ કરજો. ચલો મંગલસિંહ, હવે અમે જઈએ. ભલે ભલે. ચાલો. અરે 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 બાપુજી, બાપુજી. મને વિશ્વાસ હતો કે એક દિવસ જરૂર તમે હેમખેમ પાછા આવશો, અને મને મારા દીકરા વિક્રમ ઉપર પણ વિશ્વાસ હતો કે એ તમને નિર્દોષ સાબિત કરીને જ રહેશે. અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી. ચાલો ભાઈ ચાલો. ઘીના ઠામમાં ઘી પડી ગયું, પણ હવે એક જ કામ બાકી છે. કયું?
વિક્રમના લગ્ન. હા બેટા વિક્રમ, હવે તારે લગ્ન કરવા જ પડશે. હા, વિક્રમ તો મારી જ સાથે લગ્ન કરશે. ઓ હેલો, વિક્રમ તો મારી સાથે લગ્ન કરશે. ઓય, વિક્રમ મારી સાથે લગ્ન કરશે. ઓ હેલો ગાઈઝ, વધારે ઓવર કોન્ફિડન્સમાં ના રહેશો. એ મારી સાથે જ લગ્ન કરશે. અરે વિક્રમ તો મારો જ છે. વિક્રમ તો મારી સાથે જ કરશે. મારી સાથે લગ્ન કરવાના છે. મારી સાથે લગ્ન કરવાના છે. ચંદ્રક પ્લીઝ વિક્રમને જ નક્કી કરવા દો કે એમને કોની સાથે લગ્ન કરવા છે. હા, ઓકે. હા, વિક્રમ તમે જ કહો, કોની સાથે લગ્ન કરશો? મારા લગ્ન કોની સાથે થશે એ મારી માં નક્કી કરશે. વિક્રમ, જુઓ, તમે બધા વિક્રમ સાથે લગ્ન કરવા માંગો છો એ બહુ સારી વાત છે, પણ વિક્રમની સગાઈ નાનપણમાં જ રાધા સાથે થઈ ગઈ છે, એટલે વિક્રમના લગ્ન રાધા સાથે થાય એ જ યોગ્ય છે. રાધા દીકરી, અહીંયા અને હા, તમે બધા વિક્રમના મિત્રો છો, એટલે વિક્રમ અને રાધાના લગ્ન માણીને જ જજો.